સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે। અમદાવાદમાં રમાબાઈ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે 41 સ્થળે અનુસૂચિત જાતિ મોરચા અને ડોક્ટર સેલ દ્વારા મહિલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તો આ સાથે મહિલા તબીબો દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું। તો ભારતીય જનતાના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરજીના માર્ગદર્શન હેઠળ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ધર્મપત્ની રમાબાઈ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિત્તે મહિલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પ અનુસૂચિત જાતિ મોરચો અને ડોક્ટર સેલના સંયુક્ત પ્રયત્નથી 33 જિલ્લા અને 8 મહાનગર ખાતે મહિલા મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો। આ કેમ્પમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રીતમપુરા શાળા નંબર 3 અને 4 ખાતે તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી રજની પટેલ ઉપસ્થિત રહ્યા હતા। ધર્મેન્દ્ર ગજ્જર અને ગૌતમ ગેડિયાએ જણાવ્યું કે મેડિકલ કેમ્પમાં વિવિધ વિભાગના આશરે 1200 જેટલા નિષ્ણાંત મહિલા તબીબો સેવા આપી હતી। તો આ મેડિકલ કેમ્પમાં જનરલ તપાસ, સુગર તપાસ, ઇકોકાર્ડિયોગ્રાફી, મેમોગ્રાફી, આંખ, ગાયનેક સહિતના રોગોની તપાસ અને નિદાન ફ્રીમાં કરવામાં આવ્યા છે। અને તાકાતથી આપણે કામ કરવા આગળ વધી શકીએ। માટે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી હર હંમેશ પ્રજાની વચ્ચે રહી અને પ્રજા માટે કેવી રીતે કામ કરી શકાય, કેવી રીતે ઉપયોગમાં આવી શકાય, પ્રજાને સરકારના લાભો કેવી રીતે આપી શકાય, એના માટે હર હંમેશ પ્રયત્નશીલ રહી છે। અને માનનીય નરેન્દ્રભાઈએ ફિટ ઇન્ડિયા જો આપણે કરવું હોય તો આપણું સ્વાસ્થ્ય ખૂબ સારું હોવું જરૂરી છે। અને સ્વાસ્થ્ય સારું રાખવા માટે થઈ અને જે પણ સરકારી યોજના આ વખતે ઇન્ટ્રીમ બજેટ આપ્યું છતાં પણ એની અંદર બહેનો માટે સર્વાઇકલ કેન્સર માટેની રસી સાહેબે ફ્રી કરી દીધી। સાથે સાથે 3 કરોડ દીદીઓને લખપતિ દીદી બનાવવાનો પણ સંકલ્પ કર્યો। એટલે બહેનો માટે હર હંમેશ માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં બહેનોને કેવી રીતે મુખ્ય પ્રવાહમાં જોડી શકાય, બહેનો પણ સરખી સહભાગિતાથી જે વિકસિત ભારતનો સંકલ્પ છે એમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે, કેવી રીતે એમાં આગળ આવી શકે, એના માટેનો હર હંમેશ એમનો પ્રયત્ન રહેલો છે। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા 38 જિલ્લાઓ અને 8 મહાનગરોમાં 41 સ્થળ ઉપર મહિલા મેડિકલ કેમ્પ મહિલા ડોક્ટરો દ્વારા અને મહિલા જે દર્દીઓ આવે છે એ પણ મોરચાની બહેનો છે કે જે લોકો એકદમ જરૂરિયાતવાળી બહેનો છે એને આપણે કેમ્પ કરવા જઈ રહ્યા છીએ। આજે માનનીય અમારા અધ્યક્ષશ્રી અને રત્નાકરજીની સૂચનાથી અને માર્ગદર્શનમાં CM સાહેબે આજે જે કાર્યક્રમનું ઇનોગ્યુરેશન કર્યું છે એના થકી અમે લગભગ 1500 થી 2000 ડોક્ટર બહેનો દ્વારા આખો કાર્યક્રમ ગુજરાતમાં કરવાના છે। જેમાં એક સ્થળ ઉપર અમે ઓછામાં ઓછી 1000 થી 1500 બહેનો, કોઈ જગ્યાએ તો 2 થી 1000 થી પણ રજીસ્ટ્રેશન થયેલું છે। આ બેન દીકરીઓનો અમે પેપ્સમિયર, મેમોગ્રાફી, ECG, PFT ફંક્શન, BMD ટેસ્ટ જે આખા હરી પહેલાના કાર્યક્રમમાં કોઈ જગ્યાએ કોઈ મેડિકલ કેમ્પમાં નથી કર્યું, મોરચા અને ભારતીય જનતા પાર્ટી મેડિકલ સેલ દ્વારા અમે કરવા જઈ રહ્યા છીએ। આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના અર્ધાંગીની માં રમાબાઈ આંબેડકરનું જન્મદિવસ છે। બાબા સાહેબના પરિવારમાં દીકરી હિન્દુ અને દીકરો રાજરત્ન એ તબીબી વ્યવસ્થાઓ ન મળી એના લીધે થઈ અને બંનેના મૃત્યુ થયા। તો આજનો આ કાર્યક્રમ એ એમના તર્પણની સાથે સાથે સેવા યજ્ઞ પણ છે। રાજ્યભરના અમારા જિલ્લા અને મહાનગરોના 41 સ્થાનો ઉપર આ કાર્યક્રમ થઈ રહ્યા છે। ડૉક્ટર ધર્મેન્દ્રભાઈ ગજ્જરે જે વાત કરી એ મુજબ 50,000થી વધારે બહેનોને અલગ અલગ ટ્રીટમેન્ટ આજે એમનું ચેકઅપ થવાનું